ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો બપોરના 1:30 વાગી ગયો છે અને મારે જવાનું છે શૂટિંગમાં। અર્જન્ટ કોલ આવ્યો એટલે શૂટિંગમાં જવાનું થયું, બાકી તો રજા જ હતી આજે મારે। અને હવે શૂટમાં જવાનું હતું એટલે ફટાફટ બધું કામ પતાવીને અને હેર વોશ કરીને હું જાઉં છું શૂટિંગમાં। હું તો નીકળી ગઈ છું શૂટ માટે અને અજયની તબિયત પણ થોડી ખરાબ છે અને આજે ઓનલી ગર્લ્સનું જ શૂટ હતું એટલે હું એકલી જ જાઉં છું, પણ એ ગેટ સુધી મને મૂકવા આવે છે અને રિક્ષામાં બેસાડીને પાછા જશે ઘરે। તો ફાઇનલી રોડ ઉપર આવીને રિક્ષા મળી ગઈ છે અને હું બેસી ગઈ છું રિક્ષામાં અને અત્યારે હું જાઉં છું ખોડિયારનગર। ત્યાંથી હિના માસીને બધા આવવાના છે એટલે અમે જવાના છીએ દાંતા અંબા મહેલ। અમારું શૂટિંગ છે આજનું અને ખોડિયારનગરથી અમને ઇકો ગાડી પિકઅપ કરવા માટે આવવાની છે તો અમે જઈએ છીએ। તો ફાઇનલી હું ખોડિયારનગર પહોંચી ગઈ છું ને આજુબાજુમાં જોયું તો હજુ મને કોઈ દેખાતું નથી અને આજે પહેલી વાર એવું બન્યું છે કે બધાની પહેલાં હું હાજર થઈ ગઈ છું અને હિના માસીને ફોન કર્યો તો હિના માસી કે થોડી વારમાં હું નીકળું જ છું। તો ગાઈસ ફાઇનલી અમે દાંતા પહોંચવા આવ્યા છીએ। પાછળનો નજારો જોઈને તમે લોકો જોઈ શકો છો, પાછળ ઘણા બધા પહાડો દેખાય છે અને અમે દાંતા પહોંચવા આવ્યા છીએ, પણ રસ્તામાં અમે એક પેટ્રોલ પંપે ઊભા રહ્યા છીએ અને હજુ વાર લાગશે કારણ કે ભીડ પણ છે। અને જો અમારી ગર્લ્સનું ગ્રુપ છે, બધા આવ્યા છે, હિના માસીને બધા ગર્લ્સ ઊભા રહ્યા છે અહીંયા અને અમે હવે થોડીક જ વારમાં પહોંચી જઈશું એટલે ત્યાં જઈને હું તમને ત્યાંનું લોકેશન પણ બતાવીશ, તો એન્ડ સુધી બ્લોગ જોજો। તો ફાઇનલી અમે દાંતા અંબા મહેલ પહોંચી ગયા છીએ અને હવેલીની બહાર ઊભા છીએ, તો હવે અમે અંદર જઈશું અને અંદરનું લોકેશન બતાવીશું। તો તમે જોઈ શકો છો હવેલીની અંદર અમે લોકોએ એન્ટ્રી કરી લીધી છે અને અંદરનું ડેકોરેશન જોઈ લો તમે, કેટલું સરસ ડેકોરેશન કર્યું છે અને આરતીનું શૂટિંગ છે એટલે એ રીતે ડેકોરેશન કર્યું છે। તો ગાઈસ હવેલીની અંદર આવતા જ એક રૂમ લઈને અમે બધા ફટાફટ રેડી થવા માટે લાગી ગયા છીએ અને અડધા તૈયાર થઈ ગયા છે, અડધાને બાકી છે કારણ કે હજુ વાર લાગશે, શૂટ ચાલુ થવામાં હજુ વાર છે એટલે બધા શાંતિથી પોતપોતાની રીતે તૈયાર થઈ રહ્યા છે અને અમે બહાર જઈશું અને રીલ્સ બનાવીશું। બહાર બહુ જ મસ્ત લોકેશન છે। તો ગાઈસ અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છે બહાર જ્યાં અમારું શૂટિંગ ચાલુ થવાનું છે અને હજી થોડી ઘણી તૈયારીઓ બાકી છે એટલે એ લોકો તૈયારીઓ કરે છે। હજુ કેમેરાને બધું ગોઠવાયું નથી, ત્યાં સુધી અમે વિડીયો બનાવી લઈએ, ફોટોશૂટ કરી લઈએ અને કોણ સિંગર છે એ પણ અમે તમને બ્લોગ બતાવીશું, તો બ્લોગમાં એન્ડ સુધી જોજો તમે, કોણ સિંગર છે બતાવીશું। તો ફાઇનલી શૂટ ચાલુ થઈ ગયું છે, જો પંડિતજી પણ આવી ગયા છે અને જો દીવા મસ્ત રીતે તૈયાર કરવામાં આવ્યા છે અને અમારું શૂટ ચાલુ થઈ ગયું છે એટલે હવે વિડીયો બનાવવા નહીં મળે, પણ તો પણ વચ્ચે વચ્ચે બ્રેકમાં હું વિડીયો બનાવતી રહીશ અને તમને બતાવતી રહીશ। તો જુઓ અમારું શૂટ કેવી રીતના થાય છે અને જો અમે ઉપર આવી ગયા છીએ તો નીચે શૂટ ચાલુ છે। તો શૂટ ચાલુ થતાની સાથે જ ફાઇનલી અમારા સિંગર અને એક્ટર આવી ગયા છે, જોઈ શકો છો કિશન રાવલ સર છે અને વિશ્વા મેમ છે અને રિદ્ધિ મેમ છે। તો તમે જોઈ શકો છો વિશ્વા મેમ એમનો નેચર એટલું સરસ છે, મને તો એ પહેલી નજરમાં જ બહુ જ ગમી ગયા છે અને એમને કોઈ જ આમ મોટી સિંગર હોવાનું કોઈ જ અભિમાન નથી, કોઈ જ નહીં, અમારી સાથે એટલા હળીમળી ગયા હતા, મને એમનું નેચર બહુ જ સારું લાગ્યું, બહુ સારા છે મેમ। તો વિશ્વા મેમની સાથે સાથે મેં કિશન રાવલ સરને પણ મારા બ્લોગમાં લઈ લીધા છે અને એમનું પણ નેચર બહુ જ સારું છે અને એમના દરેક સોંગ મારા ફેવરેટ છે, તો સરને મળીને મને બહુ જ ખુશી થઈ। તો ગાઈસ શૂટ પૂરું થઈ ગયું છે ને સવાર પણ પડી ગઈ છે ને બધા બહુ જ થાકી ગયા છે અને ચા આવી ગઈ છે, તો ચા પીવે છે બધા અને હવે જઈએ ઘરે। તો બ્લોગ એન્ડ સુધી જોજો, બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।